આ બધામાંથી પાણી પસાર થઈને પાણી ફિલ્ટર થાય છે. પહેલા સ્ટેપ ઉપર કાંકરા છે, બીજા સ્ટેપ ઉપર રેતી છે, ત્રીજા સ્ટેપ ઉપર કાંકરી છે અને ચોથા સ્ટેપ ઉપર રૂ છે. તો ચાલો આપણે જોઈએ પાણી ફિલ્ટર થાય છે કે નહીં. તમે જોઈ શકો છો કે પાણી ફિલ્ટર થાય છે. સંખ્યાનો વર્ગ અને પાડાની સંખ્યા મળે છે. જેમ કે 37 49, 7નો વર્ગ 49 થાય છે અને 7 × 8 = 56 થાય છે. આવી આપણે ઘણી બધી સંખ્યાઓનો વર્ગ પણ શોધી શકીએ છીએ અને પાડાની સંખ્યા પણ શોધી શકીએ છીએ.